અમરનાથ યાત્રાને લઈને સામે આવેલા આ તાજા અહેવાલો શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું ફેલાવી રહ્યા છે, કારણ કે પવિત્ર હિમલિંગનું કદ કુદરતી કારણોસર સતત ઘટતું જોવા મળી રહ્યું છે. જૂનના અંતમાં લગભગ 7 ફૂટની ઊંચાઈ ધરાવતું બાબા બર્ફાનીનું શિવલિંગ અત્યારે માત્ર 1 ફૂટ જેટલું જ બાકી રહેતા પ્રકૃતિના બદલાતા મિજાજ પર સૌની નજર ટકેલી છે. શિવલિંગના નિર્માણની કુદરતી પ્રક્રિયા કે જેને ભૂસ્તર શાસ્ત્રીય પરિભાષામાં સ્ટેલેગ્માઇટ કહેવાય છે, તે ગુફાની ઉપરની તિરાડોમાંથી ઝરતા પાણીના ખરી જવાથી થાય છે. પરંતુ વધતું તાપમાન અને પર્યાવરણીય ફેરફારો હવે આ પવિત્ર પ્રતીકના અસ્તિત્વ માટે પડકારરૂપ બની રહ્યા છે. ચિંતાના આ વાતાવરણ વચ્ચે પણ બાબા અમરનાથ પ્રત્યેની ભક્તોની અતૂટ શ્રદ્ધામાં કોઈ ઘટાડો થયો નથી, જે યાત્રાળુઓની વધતી સંખ્યા પરથી સ્પષ્ટ જણાય છે. 3 જુલાઈથી શરૂ થયેલી અને 28 ઓગસ્ટ સુધી ચાલનારી આ 57 દિવસીય યાત્રાના માત્ર 3 દિવસમાં જ 60,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરીને વિક્રમી હાજરી નોંધાવી છે. જમ્મુ બેઝ કેમ્પથી સતત રવાના થતા નવા જથ્થા અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલી આ યાત્રા બાબા બર્ફાનીના આશીર્વાદ અને પ્રકૃતિના રક્ષણ વચ્ચે ભક્તિમય માહોલમાં આગળ વધી રહી છે. ત્યારે આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.